મિત્રો, અત્યારે 10મા 12માની પરીક્ષાઓ ચાલી રહી છે, બરાબર. જ્યારે અમે ભણતા હતા ને ત્યારે 10માનું બહુ મહત્વ હતું. 10મા પછી ડાયરેક્ટ અમને પીટીસીમાં જવાનો મોકો મળતો હતો. એટલે મોટાભાગના છોકરા છોકરીઓનો ટાર્ગેટ પીટીસી હતું અને બધા એટલી મહેનત કરતા હતા ને જોરદાર. એમાં હું પણ જોરદાર મહેનત કરતો હતો, જોરદાર ભણતો હતો, મન લગાવીને ટ્યુશન પણ મેં બંધાવ્યું હતું, બરાબર. અને જ્યારે પરીક્ષા આવી ને તો પરીક્ષા આપવા માટે મેં ખાનપુર જતા હતા, બાકોરથી ખાનપુર. અને ખાનપુરની અંદર જ્યારે પેપર લખીને બહાર આવીએ ને તો કોઈ પૂછે ને કે કેવું ગયું પેપર, તો અમે કહેતા હતા બહુ મસ્ત, સરસ, એમ જોરદાર. આજે તો 100 માર્કનું પૂરેપૂરું લખ્યું છે, આવો જવાબ આપતા હતા. અને જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે ખબર પડી ઘણા વિષયોમાં તમે 35 માર્કે પાસ થયેલા. અને એમાં ઇંગ્લિશ, ગણિત અને ગુજરાતીમાં આ 3 વિષયમાં હું નાપાસ થયો હતો. અને બીજી વાર પરીક્ષા આપીને તો હું ગુજરાતીમાં પાસ થઈ ગયો, ગણિત ઇંગ્લિશમાં રહી ગયો. ત્રીજી વાર પરીક્ષા આપીને ત્યારે ગણિત ને ઇંગ્લિશમાં પાસ થયો. આવી રીતે 3 ટ્રાયલે મેં 10મું પાસ કર્યું હતું. આજે ઘણા છોકરા છોકરીઓ જ્યારે પેપર લખીને આવશે ને, તમે પૂછશો ને કે કેવું ગયું પેપર, કે બહુ સરસ, મસ્ત, એકદમ સહેલું પેપર હતું. આજે તો 100 માર્કનું લખ્યું છે, એક પણ માર્કનું છોડ્યું નહીં. મિત્રો, જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે જ કહેવાય કે આ કેટલો હોશિયાર છે અને કેટલા માર્કનું એને લખ્યું હતું ને કેટલા માર્ક આવે. બધાને બેસ્ટ ઓફ લક.